લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ અમાસ, રવિવાર, તારીખ 27/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:04. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબૂમાં રાખીને ચાલજો, જીવન ધીરે ધીરે સરળ થઈ જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો સ્વભાવે ક્રોધ કરનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં વિચારો ગમે તેટલા ઊંચા હોય, પણ જ્યાં સુધી તેનો અમલ ન થાય ત્યાં સુધી એનું કોઈ મહત્ત્વ હોતું નથી. ભલે તમે ગમે એટલા ઊંચા વિચાર કરીને ચાલો, પણ જ્યાં સુધી તમે એ વિચારોનો અમલ નથી કરતા ત્યાં સુધી આપણા માટે એનો કોઈ ફાયદો મળતો નથી. તો હંમેશા સારા વિચારોને અમલમાં લાવો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત બાળકો પેલું તોતડું બોલે છે, તો એવા સમયે છે ને આમળાના ચૂરણને ગાયના ઘીમાં ભેળવી અને એ બાળકોને ચટાડો તો જીભનું તોતડાપણું દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ તમને મળી જાય એ તમારી લાયકાત છે, પણ માંગવું એ પામરતા છે. તો આજે કુદરત તમને જે મેળવી આપે ને એ તમારી લાયકાત અનુસાર હશે, તો એનાથી આજના દિવસનો ગુજારો કરવો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. બેંકના, વીમાના અને જ્યાં જ્યાં તમે ઇન્વેસ્ટ કર્યા છે પૈસા, એ બધા કામો પર આજે તમારી નજર હોવી જોઈએ. અને એ કામોમાં તમે કેટલી સફળતા કે નિષ્ફળતા મેળવી છે એની પર આજે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આજે શેર સટ્ટાના કામોમાં તમારે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. આજે બપોર પછીનો સમય તમને કૌટુંબિક કાર્યોમાં ચિંતા કરાવી શકે છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ ચિંતાથી શરૂ થાય, પણ મિત્રો, આજનો દિવસ તમારા માટે સારો છે. આર્થિક બાબતોમાં અનુકૂળતા આવે. આજે તમે તમારા અગત્યના કામોનો ઉકેલ લાવી શકશો અને એનાથી તમને ઘણો મોટો અને સારો ફાયદો મળી શકે છે. વૃષભ રાશિવાળા આજે જીવનમાં કોઈ મહત્ત્વના કાર્ય અંગે નિર્ણય લેશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે અવરોધોનો સામનો કરવાનો દિવસ છે. નોકરીમાં, વેપારમાં, સામાજિક કામોમાં બધી જગ્યાએ નાના મોટા અવરોધો તમને સતાવી શકે છે. આજે રાજકીય કામમાં, સરકારી કામમાં, કોઈ ખાતાકીય કામમાં તમારે વધુ દોડધામ કરવી પડે અને વધુ દોડધામ પછી પણ કદાચ તમને સંતોષજનક પરિણામ નહીં મળે. આજે છે ને આકસ્મિક ખર્ચાઓ પણ થશે અને એ પણ તમને ચિંતાઓમાં વધારો કરી જશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમારા જૂના અટકેલા કામો સરસ રીતે આગળ વધી શકે. કર્ક રાશિવાળા આજે આપની પોતાની બુદ્ધિથી, મહેનત અને અનુભવથી આજના અટકેલા કામોને આગળ વધારશે અને એમાંથી સારું પરિણામ પ્રાપ્ત કરશે. આજે સંતાનોના પ્રશ્ને ચિંતા ઉચાટનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. સિંહ રાશિવાળાએ આજે દિવસ ખૂબ જ સાવધાની રાખીને શરૂ કરવાનો છે. આજે કોઈ કામ અંગે જાઓ ને તો કોઈ મહત્ત્વના કાગળ અથવા કોઈ મહત્ત્વનો દસ્તાવેજ તમે ભૂલીને જાઓ
અને ત્યાં પહોંચ્યા પછી તમને ખ્યાલ આવે કે આજે આ કામ હું ભૂલી ગયો છું અને આ કારણોસર આજે તમારું કામ અટકતું દેખાશે. તો મિત્રો આ જાણકારી તમને અત્યારે મળી, તો આજે આવા કોઈ કામમાં જવાનું હોય ને તો પહેલાં ચોકસાઈ કરી લેજો કે આ બધા કાગળિયા દસ્તાવેજી કામ માટેની જરૂરિયાત વસ્તુઓ મેં લીધી કે નહીં, તો આજનો દિવસ આપણો બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે બધી બાબતોમાં તમને સારી સફળતા મળે. કોઈ કામ વિખરાતું હોય તો એને તમે સમજી વિચારીને આગળ વધારી શકો અને એમાં સફળતા મેળવી શકો. આજે નોકરિયાતોને પોતાની સાથે કામ કરનાર અને ઉપરી વર્ગ બંને તરફથી તમને સારો સાથ સહકાર મળે. આજે પરદેશથી જોડાયેલા કામોમાં પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ અને પરદેશના કામમાં જે રૂકાવટ હોય તેને દૂર કરી શકાય. આજનો શુભ રંગ પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજનો દિવસ સારો. આજે પોતાનું કામ તો ખરું જ, પણ બીજાના કામ સાથે જોડાઈને તમારે આગળ વધવું પડશે, અથવા તો કોઈ બીજાનું કામ તમારી સાથે જોડાઈ જાય અથવા તમારે કોઈ બીજા સાથે જોડાવવું પડે. આજનો દિવસ છે ને હળીમળીને ચાલવાનો છે, તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો અને આ રીતે ચાલજો. આજે તમારે પારિવારિક કામોમાં ખૂબ જ ધ્યાન આપવું પડશે ને પછી આગળ વધવું પડે. આજે છૂટક જે લોકો ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ઘરાકી મળી જાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાને અચાનક કોઈ નવી તક સામેથી આવતી દેખાય, એ ઝડપવામાં તમે સફળ પણ થાવ. પણ મિત્રો, આ તકને ઝડપતા પહેલાં ચોક્કસ ઓળખી લેજો, કારણ કે આ તક ઝડપ્યા પછી તમારે ઘણી બધી મહેનત આ તકને આગળ લઈ જવા માટે કરવી પડશે. તો સમજી વિચારીને આ તક ઝડપવી, અને જો ઝડપી લો છો તો ચોક્કસપણે મહેનત કરજો. ખૂબ જ સારા અને મોટા આર્થિક ફાયદાઓ તમને મળવાના જ, અને આ કામો સફળ થતાં તમારા કામનો ઉત્સાહ ડબલ થઈ જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. મિત્રો, આજે ખર્ચાઓ તો થશે જ, પણ સાથે સાથે તમને કાયદાકીય કામોમાં મોટી તકલીફ પડતી દેખાય છે. આજે કોઈ વાદ વિવાદને લગતો, કોર્ટ કચેરીને લગતો મામલો હોય ને તો ખૂબ સાવધાની રાખજો. મન પોતાના કાબૂમાં રાખીને આગળ ચાલજો. આજનો એક નાનકડો જે બનાવ છે ને તે જીવનને બદલી શકે છે. તો આજે એવી કોઈ ભૂલ ન થાય જેનાથી આપણા જીવનમાં મોટો બદલાવ આવે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે થોડું સહનશીલ બનીને ચાલવું પડશે. આજે વેપારને લગતા, ધંધાને લગતા કામોમાં બહુ વાંધો નથી. આ કામોમાં તમને તમારા સંતાનો
પુત્ર પ્રપૌત્ર તરફથી સાથ મળી રહે અને તમને સારો લાભ મળે. આજે છે ને કામને પૂર્ણ કરવા માટે વાણીમાં મીઠાશ ઉમેરજો તો જલ્દી ફાયદો થશે. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે. આજે તમારા હરીફો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે તમારા પોતાના વ્યાપારિક કામની સાથે સાથે તમારે ઘર પરિવારના કામોમાં પણ ધ્યાન આપવું પડશે. મિત્રો, ઘણા દિવસથી તમારું ધ્યાન ઘર પરિવારથી દૂર છે તો એની પર ચોક્કસ રીતે નજર રાખવી તમારા માટે જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિ. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ મિત્રો આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે. નોકરી કે ધંધાના કામને આગળ વધારવા માટે આજે તમારે કોઈ નાનકડી યાત્રા જરૂરથી કરવી પડે અને આજની યાત્રા તમારા કામકાજમાં તમને સારી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.